પથ્થર જ છે. આ વેન્ડો પણ હેઠે જો દેખાય કૂતરા મારેલા છે એ બધી ગૌશાળા છે. મેદાન છે બધું સામે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે વાગી જશે સવારના 10 ને આ જુઓ બે એક તો ક્વોલિટી ખાય છે ને તું શું કરશો? મોસંબી ફળ છે ને તૈયાર થઈ ગઈ છો? હા તો ખબર છે ને ક્યાં જવાનું છે? બસ ક્યાં? હા તમારા આપણે બેનું એક જ થયો હવે. તો ફેમિલી મારા મામાના ઘરે જવાનું છે કેમ કારણ કે મારા મામાના છોકરાના લાપસી ખાવા આવે છે. હા લાપસી ખાવા આવે છે એટલે જવાનું છે. નહીં લાપસી બી સગાઈ તો આપણે જવાનું હોય ને પાછું મહિના દી પછીનું કહે છે ને. હા તો ફેમિલી હવે એ આપણે ક્વોલિટી ખાઈ લઈ કા ને મસુંબી ખાઈ લઈ એટલે ભાઈ અમે નીકળીએ મામાના ઘરે. તો આગળ વિડીયોમાં બના રહીજો. તો ફેમિલી મામાના ઘરે આવી જાય ને મહેમાન પણ આવી જશે. તો ફેમિલી મારા મામાને ત્યાંથી વ્યા છે ને રસ્તામાં ખોડિયારમાંનું મંદિર આવે છે એટલે આવ્યા છે દર્શન કરવા. એટલે તુષાર થઈને અને બાપુ જોવો અમે હુતા છે. ડુંગરાની ઉપર મંદિર છે. આ પથ્થર કેવું છે ખબર છે? કેવું છે? આ કંઈક કહાની હતી પણ મને બહુ યાદ નથી આ પથ્થરની. હલતો નથી નાથી પથ્થર બસ હેઠે મશીન ઓલા મંદિર બનાવ્યું હતું પણ એ પથ્થર ન આવેલો એવું કંઈક છે. આ ગમે એમ કરે ને પથ્થરને બહુ તોડવાની કોશિશ કરી એવું કંઈક હતું તૂટ્યો નહીં. આ મંદિર જો હા જો મંદિર કેમ છે પથ્થર ઉપર છે એટલે પથ્થર આમને ઉપર જ હતો. હા એ ઉપર ને આખો અંદર સુધી પથ્થર જ છે. આ વિન્ડો પણ હેઠે જો દેખાય તૂટ્યો એની કાંઈ ન જોયું એવું છે. પછી આમને મંદિર શેણવું પડ્યું ફરતી કરતી એવું છે બધી. મને નથી ખબર એ બધું છે કહાની એમ. આ મંદિર જો ગૌશાળા બહુ મોટી છે અહીંયાથી દેખાય નહીં. આમ અંદર છે બહુ ઘણું સારું. તો ફેમિલી દર્શન કરી સાઈડ 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 જલ્દી સાઈડ એ થાકી રહી ના આમાં હું એટલા દાદરા જુનાગઢનો ડુંગરો હેડા હોય તમે શું કરો ને તો પછી તમારું કામ નહીં તો. હા હે કુતરાથી બીવે છે. અરે કુતરા તો એમ હોય છે. ખોડિયારમાંનું મંદિર અને કહેવાય વડા ખોડિયારમાં. હા એમ છે ખોડિયારમાં. જય માં ખોડિયાર. તો ફેમિલી દર્શન કરી લીધા છે ને હું એમ કહેતો ને ગૌશાળા જો સામે છે. આ બધા પતરા મારેલા છે એ બધી ગૌશાળા છે. મેદાન છે બધું સામે છે. જો તમારી નજર જાય તો ઝૂમ કરીને બતાવું. બહુ મોટી ગૌશાળા છે. કેટલી ગાયો હશે હું તો કહું બહુ જાજી છે. એ તો કોને ખબર હોય કે ઘણો થોડો જ હોય એટલી તો હોય છે. આમ જોતો નીકળી દેખાય ગાય આમ છે આમ છે વગડા જેટલો દેખાય એટલો ત્યાં ગાયું જ છે. ફેમિલી હવે ઘરે નીકળી કેમ કે હજી મારી મમ્મીને પાછા લેવા આવવાના છે પાછું મારા મામાને ઘરે ઉતરી. આ જો ખોડિયાર જય માં ખોડિયાર. આ જો બે દાદરા ઉતરવા મળ્યા છે. મગર હા એ દરિયાના ઓલાથી દરિયાના ઘૂઘા આવે ને અમે તો ઘૂઘા કઈ તમારે શું કહેતા હોય કોને એ જ કહેતા હોય બીજું શું કહેતા હોય. અહીંયા છે આ જોઈએ આ બાજુ તો છે હાવત ખાઈ ન થાય જોઈએ ખાઈ ન થાય ધ્યાન રાખજે. શું કહો બટકો ન ભરી જાય ભરી જાય કાંઈ નક્કી ન હોય. આ ગીરી જઈએ કઈ બી ખોટો આવે છે હાથો થોડો છે આવ બી હો હવે નો બી હોય ખબર પડી ગઈ. તો ફેમિલી હવે ઘર બાજુ નીકળી જાય ડાયરેક્ટ કેમ કે હજી મારે ધક્કો છે પાછો આ બધું પાછું લેવા આવવાનું છે.
સૈનિક ધ્યાન રાખો જો આવાજ પછી ઉપર મગર હેઠે સૈનિક મંદિર છે શું છે આમનું છે ડિઝાઇન પાડેલ લાગે છે હાલો હાલો ગરબા જો તુષાને જો જાણ મને જ નથી પાછી મજા આવી તુષા મજા આવી પવન ટાઢો હારો આવે કા ગરમી એટલે મજા આવી હાલો હાલો નહીં હવે ઈસકા નથી ખાવા ઈસકા ખાવા મળ્યા એ મોડું થાય છે તુષા કે મારે ઈસકા ખાવા જોઈએ હે મોડું થાય હો ભાઈ ઘરે જવાનું ખબર છે ઘડી ખાવાય કા તુષા ખાઈ લે ઘડી તુષાનું બાનું કરતી કરતી પોતે ઈસકા ખાવા મળી મને ઈસકા ખાવા બહુ કોલી જામ ખાય મજા આવે પણ હાલો મોડું થાય પાછું મમ્મીને લેવા આવવાનું છે હા પણ ઘડી તો ઈસકા પછી અહીંયા આવે છે ઓલો ઇકોમાં આવે માંડર સુધી માંડર લેવા આવવાનું છે એટલે કહું ઉતાવળ રાખ હાલે તું ચાલ હાલ ને આવું કરીને કલાક કરી નાખશે મૂકીને મેં રમે ઈસકા ખાઈ કા પછી ગૌશાળામાં ગા તો હું હકીકતમાં મૂકીને જતો એને તુષા આપણે આ મૂકીને વ્યાજ એમ છે આનો કઈ ભરોસો નહીં તો અહીંયા સેવા માટે બધી સુવિધા છે ને નોરતા ને એવું હોય ને ત્યારે અહીંયા બહુ જમાવટ હોય મજા આવે ઘણા ગાયક આ સેવા કરવા ઘણા આવે અહીંયા મેળો ક્યારે સેવા ચાલુ જ હોય મેળો નોરતા મેળો હોય નોરતા મેળો હોય ને આ બધે કા આ બધા ગ્રાઉન્ડ નો મેળો હોય ચકડોળ ને એવું બધું હોય ને ચકડોળ ને બધું હોય હું કબૂતર ને ને બધું હોય સૈન બેન બધું અહીંયા બધી સેવા થાય છે કેટલા રાહુલ કબૂતર આવ્યા સારું હાલ ખાલી એ ભૂત થાય છે ભૂત થાય ભગ તો ફેમિલી હવે ઘરે પૂગી જશે ને મારે જવાનું છે પાછું વાડીએ કેમ કે માવા દેવા જવાના છે માપવાનો ફોન આવ્યો હતો તો હું માવા દેવો ને આ જોઈ આવીને ડેરી ફોન જ લઈ લીધો છે નાખવાની જરૂર છે એકાદી તો માવા દેવું પછી મળી પાછા તો ફેમિલી આવી ગયો છું વાડીએ માવા દેવા સામે દેવા જવાનું છે મારા પપ્પા ને અમારા કાકા બે છે માવા દઈ આવી તો ડુંગળી હવે ફૂલ ઢળવા માંડી છે હવે કેમ કે પાકની ફૂલ તૈયારી છે એટલે બધી આ પાંદડા ઢળી જાય આમને હોઈ જાય તો માવા દઈ આવું એટલી વાડીએથી આવી ગયો છું ઘરે ને હવે જવાનું છે મારા મમ્મીને પાછું લેવા પાછું મારા મામાના ઘરે ને હવે આપણે વ્લોગ અહીંયા એન્ડ આપી દઈએ છીએ કેમ કે બહુ મોટો વ્લોગ થઈ જાય તો તમને બધા જોવાની મજા નહીં આવે એટલે ટૂંકમાં જ આપણે પતાવી દઈએ છીએ તો આપણો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી